કાનો. ચાલો કાના, ભાગો કાના. કેમ રે કાના, અમારી મટુકી કેમ ફોડી? જુઓ તો કેવો નિષ્પાપ થઈને ઊભો છે. આને તો આજ સમયે નંદરાણીજી પાસે લઈ જવું જોઈએ. મેં શું કર્યું છે? બોલો તો અમારી મટુકી કોણે ફોડી? મેં નથી ફોડી, એમણે ફોડી. પરંતુ ઈશારો તે કર્યો હશે. બધા તારા ઈશારા પર ચાલે છે ને. આને દંડ મળવો જ જોઈએ. પણ આને દંડ શું આપું? કાન્હા, તું અમને નૃત્ય કરીને દેખાડીશ. એ જ તારો દંડ છે. હા, નૃત્ય કરીને દેખાડો. પણ મને નૃત્ય કરતા નથી આવડતું. પહેલા આપ કરીને દેખાડો. એટલે જેવું હું કરીશ એવું જ નૃત્ય કરીશ. હા, તો ઠીક છે. ક્યાં ગયો કન્હૈયો? કન્હૈયાએ આપણને મૂર્ખ બનાવ્યા અને એના ઈશારા પર આપણને નચાવ્યા. કંઈ પણ કહે કજરી, કન્હૈયાના ઈશારા પર નાચવામાં જે આનંદ છે એવો આનંદ બીજે ક્યાં? મન થાય છે કન્હૈયાની સાથે આપણે પણ નાચીએ. પણ કૃષ્ણ બધા સાથે કેવી રીતે નાચી શકે શામાં? એવું ભાગ્ય આપણું ક્યાં? રમકડા લઈ લો, રમકડા લઈ લો, હારામાં હારા રમકડા લઈ લો. રમકડા લઈ લો, રમકડા લઈ લો, મજા આવી જાય એવા રમકડા લઈ લો. એ રમકડા વાળો આવ્યો, રમકડા લાવ્યો, મજા પડી જાય એવા રમકડા લાવ્યો. એ રમકડા વાળો આવ્યો, રમકડા લાવ્યો. રમકડા દેખાડો. હા, હારું દીકરા. દેખાડો ને. કે દેખાડું છું. બોલો, કોને કોને ક્યાં રમકડા જોઈ? એ કાના, તારી હાટુ બે રમકડા હાલે, લે રમો. અને આ સુંદર માટે આ સુંદર છે? એ મને તો લાગ્યું આ કાનાનો પડસાયો છે. હા, એના હાટુ તે બે રમકડા. મારા કૃષ્ણ માટે વિશેષ ફળ લાવી છું હું. વિશેષ ફળ. હા, સુંદર આ રમકડા વાળો તને આ ટોપલામાં બેસાડીને ઉપાડી જવા આવ્યો છે. અને હવે કાન્હો તને છોડાવવા નહીં આવે. હા. અરે ક્યાં જાય છે સુંદર? રમકડા તો લેતો જા. દાદીમાં, નથી જોતા, નહીં. એ મને પકડીને લઈ જવા આવ્યો છે. દાદીમાં. શું થયું દીકરા? શું થયું દીકરા? આટલો ડરેલો કેમ છે? એ મને લઈ જશે. કોણ દીકરા? હારા રમકડા લઈ લો, મસ્ત મજાના રમકડા લઈ લો. પેલા રમકડાવાળા કાકા. એ રમકડા વાળો આવ્યો, રમકડા લાવ્યો. ફળવાડીની જેમ આ પણ મને લઈ જશે. અરે દીકરા, એ તો રમકડા વેચવા વાળો છે. ડરપોક છો તમે સુંદર. આપની સલાહ કોઈએ માંગી છે? આપને તો અવસર જોઈએ સદાય કે મારા દીકરા પર આંગળી ઉઠાવો આપ. સત્યને સ્વીકારવાનું શીખી લો વહુ. એમ વાત છે. ઠીક છે, તો પછી કહો સાચું શું છે? જાણીને અજાણ બને છે વહુ. સુંદરને કૃષ્ણ બનાવવા માંગે છે, પરંતુ સુંદર નાચ કૃષ્ણ છે. નાચ કૃષ્ણ બની શકે છે. માજી, કૃષ્ણ નિર્ભય છે અને આપણો સુંદર કોઈથી પણ ભયભીત થઈ જાય છે. પહેલા રમકડા વાળાને આખું ગોકુળ જાણે છે, તો પણ સુંદર એનાથી ડરી ગયો. જે પણ કૃષ્ણની ભક્તિ કરે છે એ કોઈથી નથી ડરતો. સુંદર કૃષ્ણ છે અને ડરે છે. આ કૃષ્ણનું અપમાન છે વહુ. માજી, ક્રોધિત કેમ થાય છે વહુ? આજ તો સત્ય છે. ગ્વાળબાળ શું કહેતા હતા? સાંભળ્યું હતું ને?
કૃષ્ણે બકાસુરને ભગાડી દીધો. કૃષ્ણ ગોકુળમાં આપણી સાથે રહે છે. આપણને ડરવાની કોઈ આવશ્યકતા નથી. ભૂલી ગયા તમે સુંદરે શું કહ્યું હતું? કૃષ્ણ એને છોડાવવા માટે મથુરામાં કંસના કક્ષમાં ગયો હતો. એટલો જ વાલો છે કૃષ્ણ આપને, તો જઈને આપ કૃષ્ણ પાસે કેમ નથી રહેતા? રહીશ, શું તમે મને કૃષ્ણની પાસે મૂકી જશો? અરે અરે, મારા તો ભાગ્ય ઉગડી જશે. ચાલો, શીઘ્ર ચાલો. હવે મને ઉતાવળ છે કૃષ્ણને મળવાની. મારે કૃષ્ણની પાસે જવું છે. ચાલો ચાલો વહુ, ચાલો. હવે ચૂપ કેમ થઈ ગયા? મને કૃષ્ણની પાસે લઈ જાઓ છો ને? હા હા માજી, ચાલો આજે હું આપને મળાવીને જ રહીશ આપનો કૃષ્ણ સાથે. સુંદર દીકરા, હવે હું કૃષ્ણને મળીશ. તમે ઘરે જ રહેજો. હું મળીને આવી જઈશ. ચાલો ચાલો વહુ, ચાલો. સુંદર દીકરા, તું અહીંયા જ રહેજે, ઘરની બહાર નહીં નીકળતો. આજે હું તારી દાદી માને એમના કૃષ્ણ સાથે મળાવી જ દઉં છું. ચાલો માજી, આપને આપના કૃષ્ણ સાથે મળાવી જ દઉં હું આજે. અરે ઓ પુષ્પા, ક્યાં લઈ જઈ રહી છે તારા સાસુમાને? મારી વહુને શું પૂછે છે શ્યામા? અરે મને પૂછ, હું કૃષ્ણને મળવા જઈ રહી છું. હા, મારા કૃષ્ણને. હા. આશ્ચર્ય છે, આ પુષ્પા એની સાસુની સેવા ક્યારથી કરવા લાગી? અરે માજી, ક્યાં જાવ છો? તે મારી જે ગાય ખોવાઈ ગઈ છે ને, એને શોધવા જઈ રહી છું. મોટો આવ્યો સહાનુભૂતિ દેખાડવા વાળો. જા તારા ઘરે જઈને ત્યાં કઈ કામ કરો. જા અહીંયાથી. આટલો ગુસ્સો શું કામ કરો છો? હવે મને કોઈ નહીં રોકતા. હું મારા કૃષ્ણને મળવા જાઉં છું. હું શીઘ્ર જ મારા કૃષ્ણને મળીશ. મારે કૃષ્ણને મળવું છે. હા. કનૈયા, શું થયું? શું જોઈ રહ્યા છો ભાઈ? ત્યાં જુઓ. વહુ, નંદરાયનું ઘર તો આટલું દૂર નથી. કનૈયા, દાદીમાં તમને મળવા ઈચ્છે છે. તમે ક્યાંક રસ્તો તો નથી ભૂલ્યા? સત્ય એ જ છે કનૈયા. માં પુષ્પા પોતાનો માર્ગ ભૂલી ગયા છે. પરંતુ દાદીમાં અહીંયા સૌ દુષ્ટ છે. વહુ, હું થાકી ગઈ છું. મને થોડો વિશ્રામ કરવા દો. ઠીક છે, અહીંયા જ બેસી જાઓ. કૃષ્ણ કન્હૈયા, ક્યારે થશે તમારા દર્શન? વહુ, અહીંથી મારા કૃષ્ણનું ઘર કેટલું દૂર છે? બસ પાસે જ છે. નારાયણ નારાયણ, કેટલું અસત્ય બોલે છે પુષ્પા ગોવાળાણ ભગવાન. કોણ જાણે શું વિચારીને આ દાદી માને જંગલમાં લઈ આવી છે. આટલું દૂર છે કૃષ્ણનું ઘર. અને વહુ, ગોકુળમાં આટલી શાંતિ કેમ છે? કોઈનો અવાજ જ નથી સંભળાઈ રહ્યો. જ્યારે આપણે આવી રહ્યા હતા તો સર્વ કોઈ પૂછી રહ્યું હતું, ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો?
હવે તો કોઈનો અવાજ નથી સંભળાતો. આપણે ક્યાં છીએ વહુ? ક્યાં છીએ? નારાયણ નારાયણ ભગવાન, પુષ્પા ગોવાળાને તો દાદી માને એકલા વનમાં મૂકીને જતી રહી. સત્ય છે ભગવાન, કળિયુગ હવે દ્વાપરના દ્વાર ખટખટાવી રહ્યું છે. જે મા સમાન સાસુનો આદર કરવો જોઈએ, એમની સેવા કરવી જોઈએ, એમને ઘોર વનમાં મૂકીને જઈ રહી છે. નારાયણ નારાયણ ભગવાન, શું આ જ જીવન છે? દેવર્ષિ, એટલે જ તો બલરામે કહ્યું છે કે પુષ્પા ગોવાળા એનો માર્ગ ભૂલી રહી છે. એ તો એ પણ ભૂલી રહી છે કે વનમાં જીવન છે અને જીવનમાં વન. નારાયણ નારાયણ. ક્યાં છો તમે? ચાલો કૃષ્ણની પાસે જઈએ. મારો વિશ્રામ થઈ ગયો. બહુ, તમે કઈ બોલી કેમ નથી રહ્યા? અરે ઠીક તો છો ને તમે? વહુ ક્યાં છો? ભાઈ, દાદીમાં સ્વયં સંકટમાં છે, પરંતુ એમને માં પુષ્પાની ચિંતા છે. દેવર્ષિ, આજ એક મહાન આત્માનો પરિચય છે. વહુ, હવે રહો આજીવનમાં અને કરતા રહો કૃષ્ણનો જાપ. જેટલું મન થાય એટલું કરો. જે કૃષ્ણની ભક્તિ કરે છે એ તો નિર્ભય હોય છે ને. હવે જોઉં છું કોણ નિર્ભય છે અને કોણ ભયભીત થાય છે. નારાયણ નારાયણ પ્રભુ. વહુ, મને એવું કેમ લાગે છે હું અહીંયા એકલી છું? આપણે ઘરે જઈએ. હવે હું કદાપી કૃષ્ણને મળવાની જીદ નહીં કરું. તમે બોલતા કેમ નથી વહુ? વહુ, વહુ, વહુ. વહુ, 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 ક્યાંક આપણે વનમાં તો નથી આવી ગયા? અરે વહુ, કૃષ્ણ! શું થયું કન્હૈયા? કેમ બોલાવી મને? દાદીમાં, કૃષ્ણ! કૃષ્ણ! દાદીમાં, દાદીમાની પાસે જવું છે? હા. દાદીમા હમણાં વિશ્રામ કરતા હશે. આપણે પછી દાદીમા પાસે જશું. નહીં, હમણાં જઈશું. કૃષ્ણ! અરે શું થયું કન્હૈયા? કેમ રડો છો? આવો. એમ રડાય નહીં પુત્ર, આપણે જશું દાદીમા પાસે. નહીં, આપણે હમણાં જઈશું. હા, આપણે જશું, હમણાં જ જશું દાદીમાની પાસે. શું વાતો કરે છે મા દીકરો? પિતાશ્રી, દાદીમાં. કૃષ્ણ! મારી લાકડી ક્યાં છે? આંધળી તો પહેલાથી છું જ. લાકડી વગર તો અપંગ થઈ જઈશ કૃષ્ણ. હું અપંગ થઈ જઈશ. ક્યાં ગઈ મારી લાકડી કૃષ્ણ? કૃષ્ણ! શું થયું યશોદા? કાન્હો આજ આમ કેમ કરે છે?
સદા હસવાવાળા કન્હૈયાની આંખોમાં અશ્રુ જોઈને આજે મારું પણ મન ભરાઈ આવ્યું. લાવો મને આપી દો. દાદીમાં લાગે છે મારા કનૈયાનું સ્વાસ્થ્ય ઠીક નથી. હું વૈદ્યને બોલાવી લાવું? ચાલો આને વેચી પાસે લઈ જઈએ. હા. ચાલો. ચાલો. સાંભળી રહી છે ને વહુ? ક્યાં છો? આ ઘરણી પર ક્રોધિત છો કે વહુ? સાસુ છું હું તમારી, ઠીક છે, માં નથી ને, પણ માં જેવી તો છું. મેં કદાપી તમારું ખરાબ નથી ઈચ્છ્યું વહુ. જે કહું છું તમારા સારા માટે જ કહું છું વહુ. વહુ મારી વાતોનું ખરાબ નહીં લગાડો. અરે નાદાન, એક તમે જ તો મારો સહારો છો. તમે જ તો મારા વૃદ્ધત્વની લાકડી છો. સાંભળો છો ને વહુ? દાદીમાં સાપ. દાદીમાં સાપ. ક્યાં છે સાપ કાન્હા? ત્યાં છે. પણ ત્યાં કોઈ સાપ નથી. છે ત્યાં આગળ. શું વાત છે લાલા? તું એટલો ઉદાસ કેમ છે? સાપ. યશોદા, યશોદા, નંદરાયજી, નંદરાયજી. શું થયું બહેન? જુઓ ને યશોદા, લાલાને શું થઈ ગયું છે? કેવો ઉદાસ થઈને ઊભો છે અહીંયા. મને તો કંઈ જ નથી સમજાઈ રહ્યું. શું થયું રે લાલા? સાપ. સાપ? ક્યાં છે સાપ? ત્યાં પેલી બાજુ છે. ત્યાં છે. ના લાલા, જુઓ, કોઈ સાપ નથી. છે. નથી, કોઈ સાપ નથી. લાલા, શું થયું? જોઈ રહ્યા છો ને આપણા લાલાની અવસ્થા? અવશ્ય એ કંસે જ મારા લાલા પર કંઈ કર્યું છે. ક્યાંક ક્યાંક કંસે કંઈ તંત્ર મંત્ર તો નથી કરી દીધું ને? ભગવાન, દાદીમાની સુરક્ષા માટે કૃષ્ણ વનમાં પણ જઈ શકે છે. એમને વનમાં એકલા જોઈને વિચલિત પણ થયા છે. એ જતા કેમ નથી? દેવર્ષિ, મારા કૃષ્ણ અવતારમાં હું સૌને એ જ દેખાડવા ઈચ્છું છું કે આપ જેવા કર્મ કરશો, આપને એના એવા જ કર્મ ફળ ભોગવવા પડશે. આ જન્મમાં, અન્યથા આવતા જન્મમાં કર્મ ફળ ભોગવવું જ પડશે. વહુ, તમે એટલે ઉદાસ છો કે હું સુંદરને કૃષ્ણથી પણ સુંદર નથી કહેતી. નાદાન, કૃષ્ણ સુંદર છે.
કૃષ્ણમાં એક દિવ્ય આકર્ષણ છે. એટલા માટે તો તમે સ્વયંના સુંદરને કૃષ્ણ બનાવવા માંગો છો. તમે સત્યથી અજાણ છો બહુ. તમે સ્વયં નથી જાણતા કે તમે કૃષ્ણની ભક્તિ કરો છો. નારાયણ નારાયણ, સત્ય કહ્યું દાદીમાએ. ભગવાન, પુષ્પા ગોવાળણની દશા કઈ રીતે સમજી ગયા તેઓ. હું પણ કૃષ્ણની ભક્તિ કરું છું બહુ. હવે કૃષ્ણ પણ મારી ભક્તિને માન આપે છે બહુ, અને તમારી ભક્તિનું સન્માન નથી કરતો. એટલા માટે તમે મારી ઈર્ષા કરો છો. હવે હું જાણી ગઈ બહુ. કૃષ્ણની પાસે જવા માટે જ મને જંગલમાં મૂકી દીધી, જેથી તમે એકલા જ કૃષ્ણ પાસે જાઓ. નારાયણ નારાયણ. કિંતુ નાદાન, તમે એ ભૂલી ગયા કે ઈશ્વર સૌનો હોય છે. એમને મેળવવા માટે સર્વ કોઈ ભિન્ન ભિન્ન સ્વયંનો માર્ગ શોધે છે. તો સાચું કહું વહુ, તમે જે માર્ગ સ્વીકાર કર્યો છે ને એ ઉચિત નથી. આહાહા. નારાયણ નારાયણ. ભગવાન, દાદીમા તો જ્ઞાનની વાતો કરે છે. દેવર્ષિ, જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે, જ્યાં ભગવાન છે ત્યાં જ્ઞાનનો સાક્ષાત્કાર છે. નારાયણ નારાયણ. હવે સાચા માર્ગ પર આવી જાઓ વહુ, અને આ લાચાર આંધળી સાસુને ઘરે લઈ જાઓ. મારો સુંદર દીકરો મારી રાહ જોઈ રહ્યો હશે. મારે એને વાર્તા સંભળાવી છે વહુ. લાકડી મળી ગઈ વહુ, લાકડી મળી ગઈ. સાપ! કૃષ્ણ! કૃષ્ણ! કૃષ્ણ આવી જાઓ. ભાઈ, પ્રણામ ભાઈ. યશોદા, અત્યાર સુધી તો ચૂપચાપ અને ઉદાસ હતો, અને હવે અચાનક આ બલરામને જોઈ લીધો ને. અતિ પ્રસન્ન દેખાઈ રહ્યા છો કનૈયા. ભાઈ, સાપ ગયો. હજી સુધી સાપને નથી ભૂલ્યો. એટલા માટે તમે ઉદાસ હતા? આવો મારી સાથે. મૈયા, હું બળરામ ભાઈની સાથે રમવા જાઉં? હા હા, જાઓ. ચાલો. સ્વામી, દર્શન કરાવીને મારી પાસેથી મારી સર્વ ખુશીઓ ચૂંટવી લીધી. હું કોણ જાણે શું શું કલ્પના કરી રહી હતી કે જ્યારે આપણે ગોકુળ જઈશું ત્યારે કૃષ્ણ આપણને જોતા હવે દોડીને આવી જશે અને પોકારશે, માં, પિતાશ્રી. અને એને હું મારા ગળે લગાડીને ભેટી પડીશ. કલ્પના કરીને આ રીતે ઉડવું બંધ કરો દેવકી. મગધ નરેશ જરાસન ચાલ્યા ગયા છે, તો ભાભીએ પણ ચાણૂરને કઠોર ચેતવણી આપી છે. હવે આપણી વિરુદ્ધ કોઈ પણ ષડયંત્ર નહીં રચે.
ભાનમાં આવો તમે, ભાનમાં આવો. હું તો ભાનમાં આવી ગયો દેવકી, କିନ୍ତୁ આટલું ભોગવ્યા પછી પણ હજુ સુધી તમે હોશમાં નથી આવ્યા. સાપ ક્યારે ડંકવાનું ન ભૂલી શકે, સમજ્યા ને? અને કંસ તો સાપથી પણ ઝેરી છે. તો તમે એ કઈ રીતે વિચારી શકો કે કંસ આપણને મુક્ત કરશે? દેવકી, આ આપણો પુત્ર કૃષ્ણ છે, અને આપણે કૃષ્ણના ચિત્રને જોઈને જ આપણું પૂર્ણ જીવન વ્યતીત કરવાનું છે. કારાગૃહની 4 ભીત વચ્ચે આજ આપણું ગોકુળ છે, અને આજ આપણો પુત્ર. આ સત્ય છે દેવકી, આમાં કોઈ કલ્પના નથી. આ વાત ભલી ભાંતિ સમજી લો દેવકી, સમજી લો આ વાત. અરે પુષ્પા, તું એકલી આવી રહી છે? બહુ ખુશ થઈ રહી છે. ક્યાંક તારા સાસુને મૂકીને તો નથી આવી? એટલો જ પ્રેમ ઉભરાઈ રહ્યો છે તો જાઓ, જઈને શોધી આવો એમને. મને તો એ જ નથી સમજાતું કે સાસુ મારા છે, પણ તમને લોકોને આટલી ચિંતા કેમ થાય છે? અહીંયા ક્યાં? મારી પાસે આવો ને. હું જલ્દી આવીશ. ક્યાં જઈશ તું કાન્હા? 10 પગલા પાછળ જાઉં. મને તો આ સર્વ વિચિત્ર લાગી રહ્યું છે. હા, એવું લાગે છે જાણે પેલા મહાકાય બગલાનો પ્રભાવ પડ્યો છે કન્હૈયા પર. નારાયણ નારાયણ. ભગવાન, આ શું? મૈયા તો ચિંતિત થઈ ગયા છે. દેવર્ષિ, માની મમતા મનમાં શંકાઓ, ચિંતાઓને જન્મ આપે છે, પરંતુ એ જાણતી નથી કે કૃષ્ણ વાંસળી વગાડીને દાદીમા સાથે સંવાદ કરે છે. નારાયણ નારાયણ. હું ફરીથી પડી જઈશ રે. ધીરજ રાખું. ઠીક છે કાન્હા. હા હા, જેવું તમે કહેશો એવું જ હું કરીશ. તમે જ તો આ આંધળી ડોશીની લાકડી છો. તમે જ તો મારો સહારો છો. તમારી જ તો કૃપા છે મારી ઉપર. વાંસળી કેમ બંધ કરી દીધી કન્હૈયા? એમ સમજી ગઈ. હું આગળ ન વધું એટલે તમે વાંસળી બંધ કરી દીધી ને? એનો અર્થ મારી લાકડી અહીંયા જ ક્યાંક છે. હા, ફરી કોઈની સાથે વાત કરી કાન્હાએ? કોની સાથે વાતો કરતો હશે? લાકડી અહીંયા જ ક્યાંક છે તો મળતી કેમ નથી રે? મળી ગઈ લાકડી. કૃષ્ણ, લાકડી મળી ગઈ રે. હું કારણ વગર ડરી ગઈ હતી. હવે હું કદાપી નહીં ડરું, કારણ કે તમે મારી સાથે છો. મારી ચિંતા તમને છે કૃષ્ણ. બસ હવે એક જ ઈચ્છા છે. જીવનની આ ઢળતી સાંજે અપમાન કાંટા જેવું તીક્ષ્ણ લાગે છે રે. તમે તો પરમાત્મા છો. હા, હું જાણું છું. બસ એક જ પ્રાર્થના છે.
યદિ હું પોતિકાઓ માટે બોજ બની ગઈ છું અને તેઓ મારો ત્યાગ કરવા ઈચ્છે છે તો તમે મને અપનાવી લ્યો. મને સ્વયંના ચરણોમાં સ્થાન આપો સદા સદા માટે. મને સ્વયંના પરમધામમાં બોલાવો. હું તમને કોઈ તકલીફ નહીં આપું, માત્ર તમારા દર્શન કરીશ. કન્હૈયા, કન્હૈયા, શું થયું કન્હૈયા? શું થયું છે તમને? હા, કાન્હા, કાન્હા, કોની સાથે વાત કરતો હતો તું? એ બગલો કૃષ્ણ, હું થોડો વિશ્રામ કરવા ઈચ્છું છું. થાકી ગઈ છું હું. મને કઈ દેખાઈ નથી રહ્યું. તમે જ મારું માર્ગદર્શન કરો. સુમતિ, માખણ લાવીને કન્હૈયાની સામે જ રાખી દો, જેથી માખણ જોઈને કન્હૈયાનું મન વિચલિત થઈ જાય અને એનું ધ્યાન અન્ય વસ્તુઓમાંથી માખણ પર આવી જાય. બહેન, જુઓ ને, આજે કેટલો ગંભીર લાગે છે મારો કાનો. આ તો મને કન્હૈયાનું નાટક લાગે છે નંદરાણીજી. મારી શું તને? જ્યારે મારો કાનો હસે છે ત્યારે પણ તને નોટંકી લાગે છે અને જ્યારે રડે છે ત્યારે પણ નોટંકી. કાલથી વ્યાકુળ છે મારો કાનો, કિંતુ શા માટે વ્યાકુળ છે એ હું નથી જાણતી. સુમતિ, તું જા, માખણનો વાટકો કૃષ્ણની સામે રાખ. કૃષ્ણ, આવું કેમ? માખણ જોઈને પણ પ્રસન્ન ન થયો? યશોદા, આ તો નાટક ન જોઈ શકે. તો અવશ્ય જ ઉદાસ છે. કિંતુ ઉદાસ કેમ છે? કાનો વાંસળી વગાડે છે. પ્રણામ પ્રભુ. આ વિશ્વકર્મા માટે શું આજ્ઞા છે પ્રભુ? દાદી માને વિશ્રામ કરવો છે. દાદીમાં કોની સાથે વાત કરે છે કનૈયા? ત્યાં તો કોઈ જ નથી. તો પછી બાળકો પરસ્પર આવી વાતો કરે છે. યશોદા, સમજી ગયો પ્રભુ. હું દાદીમા માટે શીઘ્ર જ એક કુટીર બનાવી દઉં છું પ્રભુ. મેં કહ્યું હતું ને નંદરાણીજી, કન્હૈયો નાટક કરે છે. અમને આશ્ચર્ય એ વાતનું છે જાણું કે અમે એક નાનકડા બાળકથી ભયભીત થઈ રહ્યા હતા. એક નાનું એવું બાળક, આટલું કૃષ્ણ, મગધ નરેશ જરાસંધની જેમ હજી અમારામાં એટલી ક્ષમતા છે કે હું મારા એક જ મુષ્ટિ પ્રહારથી મોટામાં મોટા પથ્થરને પણ તોડી શકું છું. તો અમારે આ નાનકડા બાળકથી ચિંતિત થવાની શું આવશ્યકતા છે? બોલો, શું આવશ્યકતા છે એ બાળકથી ચિંતિત થવાની? આ તો ઉચિત થયું મહારાજ
કે આપને સ્વયંની ભૂલનું સ્મરણ થયું. ભૂલ કેશની, આજ પછી અમારાથી કોઈ ભૂલ નહીં થાય. આજથી અમે ઋષિ મુનિઓને અભયદાન દઈશું. હોમ, હવન, યજ્ઞ અને સર્વ પ્રકારના ધાર્મિક કાર્ય કરીશું. મહારાજ, યદિ જીવનમાં અમારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો અમે એનું પ્રાયશ્ચિત કરીશું. આપના મનમાં કેટલા શ્રેષ્ઠ વિચારો આવે છે. આ જાણીને મને અત્યાધિક પ્રસન્નતા થઈ રહી છે મહારાજ. મહારાણી, આપને પ્રસન્ન જોઈને અમે બહુ જ પ્રસન્ન થઈએ છીએ. મહારાજ, શું આપ ખરેખર યજ્ઞ, હોમ, હવન કરાવવાના છો? કંસ બદલાયો નથી ચાણોર. કેવળ કંસે એનો માર્ગ બદલ્યો છે. અર્થાત અર્થાત પહેલા કૃષ્ણને સમાપ્ત કરવા માટે કંસ એના અસુર સાથીઓને મોકલતો હતો. અને હવે દેવતાઓના સાથીઓને મોકલાવીશ. દેવતાઓના સાથી? શીઘ્ર કોપી ઋષિ દુર્વાસા. આપ અતિ બુદ્ધિમાન છો. ચાણોર, ઋષિ દુર્વાસા કઠોર તપસ્વી છે. એમની સેવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ કે એમની સાધનામાં કોઈ પણ વિઘ્ન આવ્યું તો તેઓ ક્ષણભરમાં ક્રોધિત થઈ જાય છે અને શ્રાપ આપી દે છે અથવા પોતાની ક્રોધાગ્નિથી ભસ્મ કરી દે છે. એ જ ને. પરંતુ મથુરા નરેશ, ઋષિ દુર્વાસા આપની વાત કેમ માનશે? ચાણોર, ઋષિ દુર્વાસા ભ્રમણ પર નીકળ્યા છે અને અમારા ગુપ્તચરો અનુસાર તેઓ મથુરાથી પસાર થશે. એ જ સમયે ઋષિ દુર્વાસાનો ઉચિત આદર સત્કાર થવો જોઈએ. અને એ નહીં ભૂલો ચાણોર કે શીઘ્ર કોપી દુર્વાસા અતિ શીઘ્ર પ્રસન્ન પણ થઈ જાય છે. અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે તો મહર્ષિ, નગરીના મહારાજ આવે છે. સંદેશવાહક, શું તમે તમારા રાજાને કહ્યું નથી કે નગરીના દ્વાર પર ઋષિ દુર્વાસા ઊભા છે? જણાવ્યું ઋષિવર. રાજન, તમે મારું અપમાન કર્યું છે. હું તમને શ્રાપ આપું છું. જે રાજ્ય અને રાણીઓના આકર્ષણમાં તમને મારું વિસ્મરણ થયું, એ રાજ્ય અને રાણીઓથી તમારો વિયોગ થશે. નારાયણ નારાયણ. ભગવાન, કંસની કુટિલ ચાલ હવે સમજાઈ રહી છે. કંસ શીઘ્ર કોપી દુર્વાસા ઋષિને ગોકુળ મોકલવા ઈચ્છે છે. યદિ નંદ યશોદા કૃષ્ણના લાલન પાલનમાં વ્યસ્ત રહેશે અને દુર્વાસા ઋષિની તરફ ધ્યાન જ નહીં જાય એમનું, તો નારાયણ નારાયણ. પ્રભુ, શું કંસ જેવું ઈચ્છે છે એવું જ થશે? દેવર્ષિ, કંસની ઈચ્છા હોવા ન હોવાથી શું થાય છે? જે થાય છે કૃષ્ણની ઈચ્છા હોવા ન હોવાથી થાય છે. અર્થાત દુર્વાસા ઋષિ ગોકુળમાં આવે એ કૃષ્ણની ઈચ્છા છે.
નારાયણ નારાયણ. નાનકા મામાજી દુર્વાસા ઋષિને ગોકુળમાં મોકલી રહ્યા છે. જાણું છું ભાઈ, એમને રોકો કનૈયા. કેમ ભાઈ? એમનો વ્યવહાર અતિ ઉગ્ર છે. માતાશ્રી અને પિતાશ્રી બંને ભયભીત થઈ જશે. હું છું ને, આવવા દો એમને. નારાયણ નારાયણ. આનો અર્થ એ છે ઋષિને ગોકુળમાં મોકલવાનો વિચાર તમે જ મામાજીને આપ્યો હશે. આપ તો સર્વ જાણો છો, પરંતુ તમે એમને અહીંયા કેમ બોલાવો છો? એમના અહંકારનું દમન થઈ જાય એટલે. આપ જ જણાવો ભાઈ. એક તપસ્વી ને અહંકાર અને ક્રોધ શોભા નથી દેતો. ક્યારેક ક્યારેક પરમ જ્ઞાની પણ અજ્ઞાનના અંધારામાં ભટકતા હોય છે. એમને ફરીથી જ્ઞાનનો પ્રકાશ દેખાડવો પડે છે. નારાયણ નારાયણ. એટલા માટે દુર્વાસા ઋષિને ગોકુળમાં આવવા દો. આપણે એમને બ્રહ્માંડોનું ભ્રમણ કરાવશું. તમે તો લીલાધર છો નાનકા. નારાયણ નારાયણ. દેવર્ષિ, હવે તો શંકા સંદેહ દૂર થયા ને? બધી લીલા છે આપની. નારાયણ નારાયણ. સુંદર, જો સુંદર દીકરા, મેં તારા માટે આજે તારી મનપસંદ બદામની ખીર બનાવી છે. બદામની ખીર? હા, આલે. શું થયું? બદામની ખીર તો દાદીમાને પણ ભાવે છે. માં, દાદીમા ક્યાં છે? તું પહેલા ભોજન કરી લે. તમે દાદીમા માટે ભોજન નથી પીરસ્યું ને? શું દાદીમા દાદીમા બોલ્યા કરે છે? ચૂપચાપ પહેલા ભોજન કરી લે. દાદીમાની સાથે જ જમીશ. એમની સાથે જમવામાં મને આનંદ મળે છે. દાદીમા મને જમાડતા જમાડતા વાર્તા પણ સંભળાવે છે. ક્યારે નથી વઢતા. તો શું હું તને વઢી રહી છું? ભોજન કરી લે. નહીં કરું માં. માં, દાદીમા જોઈએ છે. દાદીમા, 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 દાદીમા. એને ભૂખ લાગી હશે. મારી વાર્તા સાંભળ્યા વિના એ ભોજન કરતો જ નથી. દાદીમા ક્યાંય નથી. દાદીમા, માં, દાદીમા નથી. હવે હું કેવી રીતે વાર્તા સંભળાવું તમને? કેમ જમાડીશ તમને? તમારી માએ તો મને જંગલમાં છોડી દીધી દીકરા. હવે મારું ઘરે આવવું સંભવ નથી. તમે સ્વયં જ જમી લો દીકરા. દાદીમા નથી ને. દાદી મને શોધી રહ્યો છે. આપ સાંભળી રહ્યા છો ને? કન્હૈયા ધીરે ધીરે ઉદાસ થઈ જાય છે. હવે તો એના વાંસળીના સૂર સાંભળીને એવું લાગે છે જાણે સ્વયંના મનમાં અતિ વ્યાકુળ છે. મને તો કાન્હાની બહુ ચિંતા થાય છે.
આટલા વ્યાકુળ કેમ છો ભાઈ? ત્યાં દાદીમાં કોઈ સાંભળે છે મને? કોઈ છે? અરે હું આંધળી છું. કોઈ મને મારા ઘર સુધી પહોંચાડશે કે? મારો સુંદર મારી પ્રતીક્ષા કરી રહ્યો હશે. મારે એને વાર્તા સંભળાવવી છે. એને સંભળાવતા સમયે હાલરડું ગાવું છે. અરે કોઈ છે? કોણ જાણે કેમ આ બંને બગલાના રમકડાને કેમ જોયા કરે છે? કન્હૈયા, તમે તો મને ઘરે પહોંચાડી દો. આ આંધળી પર દયા કરો કન્હૈયા, દયા કરો. તમે તો મારું સાંભળી લ્યો કન્હૈયા, તમે તો મારી વાત માની લ્યો. થાકી ગઈ છું હું, શરીરથી પણ અને મનથી પણ. જ્યારથી મારા સ્વામી ગયા ત્યારથી મારો હર્ષ ઉલ્લાસ લુપ્ત થઈ ગયો. પહેલા હું એમના માટે જીવતી હતી. જ્યારે એ મને પોકારતા હતા ત્યારે મને લાગતું હતું કે મારું જીવન સાર્થક થયું. હવે તો મારી કોઈને આવશ્યકતા જ નથી કૃષ્ણ. અને હવે શરીર પણ મારો સાથ નથી દેતું. ઘડપણમાં સર્વ કોઈ તિરસ્કાર જ કરે છે. સર્વ ઘરડાઓથી દૂર જ ભાગે છે. જ્યારે આ ઘડપણમાં અમને અન્યોના સાથની આવશ્યકતા હોય છે ત્યારે કોઈ સાથ નથી આપતું. આ ઘડપણ તમે કેમ બનાવ્યું કૃષ્ણ? અમારા માટે તો આ ઘડપણ શ્રાપ બની ગયું છે. કન્હૈયા, મને ભૂખ લાગી છે. કઈ નથી ખાધું, ખાવા માટે કઈ નથી મળ્યું. કોણ આપશે મને? કન્હૈયા, ઠીક છે, તમારી આ જ ઈચ્છા છે તો હું આને ઉપવાસ સમજું છું. ભાઈ ત્યાં જુઓ. આપને આ બંનેના ઈશારા સમજાય છે? ભાષા કપરી છે યશોદા, આપણે કેવી રીતે સમજી શકીએ? આવી જ કૃપા રાખજો કાન્હા, આવી જ કૃપા રાખજો કાન્હા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.